તો સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સિનેક્સ મેટકેમ નામની કંપનીમાં આજે સવારના સમયે અચાનક ગેસ લીકેજની ઘટના સર્જાઈ હતી। ગેસ લીકેજ થતાં જ કંપનીમાં કામ કરતા કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી। ગેસના પ્રભાવથી કેટલાક કામદારોના આંખોમાં ભારે બળતરા તેમજ શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થવા લાગી હતી। ત્યારે ઘટનાને પગલે 2 જેટલા કામદારોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। જોકે પરિસ્થિતિની ગંભીરતા જોતા જ ભીલાડ પોલીસ દ્વારા નારગોલ 4 રસ્તાથી રસ્તો કોર્ડન કરી સમગ્ર વિસ્તારને સેફ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે હાલમાં કયા પ્રકારનો ગેસ લીક થયો હતો તે બાબતે હજી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી, તો અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ગેસના સ્વરૂપ તથા લીકેજના કારણ અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે। આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે પ્રશાસન દ્વારા સ્થિતિને સંપૂર્ણ નિયંત્રણમાં હોવાની ખાતરી આપવામાં આવી છે। साइनेक्स मेटकेम कंपनी में गैस लीकेज हुआ था और उसके कारण रोड ब्लॉक कर दिया था। पुलिस भी आ गया था और जीपीसीबी स्टाफ भी आ गए हैं, बाकी इंडस्ट्रीज भी आई है मदद के लिए और रोड ब्लॉक कर रखा है और अभी उसको डाइल्यूट करने के लिए पाउडर डाल के कुछ मट्टी डाल के किया जा रहा है ताकि आगे जो गैस बाहर आ रही उड़ के वो आगे ना आए।